અચ્છા, તો આ મસાલા ખીચડી છે. જી. મારે આ ખાવી છે તો શું કરવાનું? હા, એમાં એવું છે કે તમારું આ જે મસાલા ખીચડી આ ફોર્મમાં છે, તમારે કન્ટેનરમાં આ પેકેટ ઠાલવી દેવાનું છે અને બસ ઉકળતું લગભગ 210 ml વોટર છે આના માટે. એક બોઇલિંગ વોટર છે એમાં એડ કરવાનું, હલાઈને ખાઈ લેવાનું. ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ પ્રોસેસ, રિહાઇડ્રેશન પ્રોસેસ. અને ઘણા બધા જે ફ્રિકવન્ટ ટ્રાવેલર્સ છે કે જે લોકો ઇન્ડિયામાંથી થોડા દિવસ ફરવા જતા હોય છે, એમના માટે મેં આવા પેકેટ્સ બનાવ્યા છે કે ધારો કે ચાલતા છે અને એમને ક્યાંકથી ગરમ પાણી મળી જાય છે પણ પોહા, ઉપમા, પાઉંભાજી કંઈ પણ ખાવું છે તો આમાં જ બનાવી શકાય. વોટર મેજર મેં આપેલું છે, એક સ્પૂન મૂકેલી છે આમાં, એટલે આમાં જ એ બનાવીને ખાઈ લઈ શકે અને રીયુઝ પણ થઈ શકે. આ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે અને ઓવન પ્રૂફ છે. માં જ્યારે સંતાનથી દૂર થાય અથવા તો સંતાને કોઈ પણ કારણસર માંથી દૂર જવું પડે ત્યારે સૌથી પહેલો સવાલ એ આવે કે મારો દીકરો ત્યાં જઈને ખાશે શું? અને એમાં જો ગુજરાતી મમ્મી હોય તો એને તો પાછું એ ચિંતા થાય કે આને ઘર જેવું એને ભાવતું ભોજન મળશે કે નહીં. આ એક વિચાર આપણે કહીએ છીએ ને કે જરૂરિયાત છે ઘણી બધી શોધને જન્મ આપે છે. માણસને જ્યારે જરૂર અનુભવાય છે અને જ્યારે એની સામે એવી સુવિધા નથી હોતી ત્યારે એમ થાય છે કે આમાં કંઈક કરવું જોઈએ. આવું જ એક માને થયું અને માએ એક અલગ પ્રકારનો બિઝનેસ શરૂ કર્યો અને ખૂબ સક્સેસફુલી આજે બિઝનેસ ચલાવી રહ્યા છે. એ સાથે ગૃહિણી અને માતા તો છે જ. નમસ્કાર, હું પૂજા શાહ, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ગૃહિણીઓ સાથેની ગોસિપમાં આજે આપણી સાથે એક બિઝનેસ વુમન છે જેમનું નામ છે અમિતા ત્રિવેદી. હેલો. અમિતા એક સંતાનની માતા તો છે જ, એ સાથે બિઝનેસ વુમન છે અને એમનો બિઝનેસ ખૂબ યુનિક છે. એ ફૂડને ડિહાઇડ્રેટ કરવાનું કામ કરે છે. આ ખૂબ જ અલગ પ્રકારની એમની જર્ની છે અને એ જર્ની એક માએ શરૂ કરી છે અને જે હવે ઘણી બધી મમ્મીઓને શાંતિ આપી રહી છે, સુવિધાઓ આપી રહી છે. આપણે એમની પાસેથી જ બધું જાણીશું. અમિતાબેન, અમારા આ સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. થેન્ક યુ સો મચ. આપે જે મારી સાથે વાત કરી એ મને જાણીને મને ખુદને બહુ મજા પડી ગઈ, એટલે હું માનું છું કે મારા દર્શકોને આપણી વાતો ખૂબ જ ગમશે. આપણે શરૂઆત કરીએ. થોડું તમારા બાળપણ અને તમારા લગ્ન પહેલાંના જીવન વિશે અમને કહેશો? હા, એકચ્યુઅલી બાળપણમાં તો ઘણા બધા સંઘર્ષથી હું ઉપર આવી છું અને સમય જતાં ઘણું બધું શીખવાડ્યું. અને એવું છે કે મેં BSc માઇક્રોબાયોલોજી કર્યું, પછી ડિપ્લોમા ઇન સેલ્સ એન્ડ મેનેજમેન્ટ કર્યું ભવન્સથી. પછી મેં બહુ જ વર્ષો જોબ કરી, લગભગ 20 વર્ષ જોબ કરી. પછી મારે એક દીકરો છે અને એક દીકરી છે. 2 બાળકોને ઉછેર માટે મેં થોડો બ્રેક લીધો અને હવે મારો દીકરો ગુજરાત લેવલ પર ક્રિકેટ રમતો હતો, દીકરી મ્યુઝિક કરતી હતી, એટલે મારે એની પાસે બહુ ટાઈમ આપવો પડતો હતો. એટલે પછી અમે એક બ્રેક લીધો હતો. નાવ દે આર ટોટલી ઇન્ડિપેન્ડન્ટ. હવે એમને એવું છે કે કરી લે છે બધું. એટલે અને મારો ખાસ તો તમને એવું જણાવીશ કે આ જે મારું કામ છે મેં કેવી રીતે શરૂ કર્યું કે મારો દીકરો છે અને દીકરી છે, બંનેને ઘરનું જમવા માટે બહુ જ કીન હોય છે કે એમને ઘરનું જમવાનું પહેલાં પ્રિફર કરે. એટલે એનું ગ્રેજ્યુએશન પત્યું, એ બીટેક થઈ ગયો, પછી એ ધારો કે બહાર જવાનું વિચારતો હતો, એના બધા ફ્રેન્ડ્સ પણ બહાર જવાનું વિચારે. ત્યારે મને હંમેશા એવું થાય કે આ બહાર જઈને શું કરશે, એમને ટાઈમ કદાચ જમવાનો એટલો મળે નહીં અથવા તો મારો ટચ નહીં મળે જમવાનો. અને મેં ફ્રીઝ ડિહાઇડ્રેશન વિશે એક જગ્યાએ વાંચ્યું હતું, તો મેં નક્કી કર્યું કે લાવો ચલો આથી શરૂ કરીએ. એટલે જસ્ટ બેઠી હતી અને મેં વિચાર્યું કે થોડું બટાકાનું શાક ડિહાઇડ્રેટ કરાવું અને એનું રિઝલ્ટ જોઉં. અને મેં લગભગ કિલો જેટલું એ ભાઈને રિક્વેસ્ટ કરી, એમણે કદાચ હા ના કરી, પણ મેં ભાઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે મને કરી આપો. અને મેં આણંદમાં એક ભાઈ પાસે ડિહાઇડ્રેટ કરાયું. લોજિસ્ટિક થોડું અઘરું હતું, એવું બધું હતું, પણ થઈ ગયું એ તો. અને પછી ડિહાઇડ્રેટ કરીને મેં મારા ઘરે આવ્યું તો મેં દીકરાને ચખાડ્યું, તો એણે કીધું કે બહુ જ સરસ છે. એના દીકરાના ફ્રેન્ડ્સ બધા આવ્યા અને પછી એમણે કીધું કે આંટી એ લોકો બધા જઈ રહ્યા છે, એક UK ગયો, એક નેધરલેન્ડ ગયો, તો આંટી તમે અમને પણ આવું કંઈક કરી આપો ને. અને ત્યાંથી મારી આ જર્નીની શરૂઆત થઈ. પછી અમે પ્રોફેશનલી આ કામ શરૂ કર્યું અને 2 વર્ષ થયા અને હવે તો બહુ બધા બાળકોના આશીર્વાદ, મમ્મીઓના આશીર્વાદ અને બાળકોના ચિંતા દૂર થઈ ગઈ છે મારા કામથી. ઓકે, તો એક્ઝેક્ટલી કઈ રીતે તમારું સેટઅપ છે? તમે ઘરે જ બધું બનાવો છો અને પછી એ બીજી સાથે ડિહાઇડ્રેટ કરો છો, તો આખી સેટઅપ તમારું કઈ રીતે છે? એટલે આ બધું છે ને ટોટલી ખાસ મને રિસ્પોન્સ એટલે મળે છે કે મારું બધું જમવાનું હોમમેડ છે, ઘરે જ બને છે, કોઈ મસાલા એક્સ્ટ્રા નથી.
કોઈ પ્રિઝર્વેટિવ નથી, કોઈ કલર નથી. અને પછી એક સાથે લગભગ 20 કિલો 30 કિલો હું વધારે મોટી પણ બેચ નથી બનાવતી, કારણ કે લોકોને ફ્રેશ મળે. અને એનું જે મારું જે બિઝનેસ છે એને ફ્રીઝ ડિહાઇડ્રેશન ફૂડ છે, એનું લગભગ શેલ્ફ લાઈફ 9 મંથ્સ છે. ઓકે. હા, એટલે 9 મહિના સુધી તમે એને સાચવી શકો કોઈ પણ શકો. વેધરમાં, કોઈ પણ એટમોસ્ફિયરમાં સાચવી શકો. એટલે 20 કે 30 કિલો બધું ફૂડ બને એટલે છે. અને સ્પેશિયલી મારા ફૂડ મેનુમાં બટાકાનું શાક, ખીચડી ગુજરાતી સાઈડ વધારે છે, ટીંડોળાનું શાક છે, ગવાનું શાક છે, ઊંધિયું છે, બધું છે. એટલે એ 20 કિલોની બેચ બને. પછી મારે જેમની સાથે 2 વ્યક્તિ સાથે ટાઈઅપ છે, જેમની પાસે મોટી ફેક્ટરી છે. અને એ આ સેટઅપ, જે ફેક્ટરી સેટઅપ છે, એ ખાસું મોટું અને મોંઘું હોય છે. ઓકે. એટલે હમણાં એમાં પડવાને બદલે મેં એમની સાથે ટાઈઅપ કર્યું છે કે મારી બેચ એ લોકો પ્રિપેર કરી આપે છે, પ્રાયોરિટી આપે છે મને, અને ફૂડ પ્રિપેર થઈ જાય છે, જે પાવડર ફોર્મમાં આવે છે. પછી ખાલી ગરમ પાણી જ નાખવાનું હોય છે અને એ રેડી થઈ જાય છે. તો ઊંધિયું પણ પાવડર ફોર્મમાં આવે? હા હા, પાવડર ફોર્મમાં નહીં, ડ્રાય ફોર્મમાં. એટલે એકદમ, એટલે મોઇશ્ચર. હું તમને એની વાત કરું કે આ જે ફ્રીઝ ડિહાઇડ્રેશન ટેકનિકલી એવું છે કે જે આપણે જે ફૂડ બને છે ઘરે, એ પછી ફેક્ટરીમાં જાય, -47 ડિગ્રી પર એનું પ્રોસેસ થાય. એ લગભગ 18 કલાકની પ્રોસેસ છે. એમાંથી મોઇશ્ચર નીકળી જાય. ઓકે. હા, અને કોઈ પણ ફૂડ કંઈ પણ બગડ્યા વગર, પ્રેઝર્વેટિવ વગર ઇન્ટેક્ટ રહે. અને પછી એને રીહાઇડ્રેટ કરવા માટે થોડું બસ 200 ml ગરમ પાણી નાખવાનું હોય તો રેડી, પાછું રીહાઇડ્રેટ થઈ જાય. સેમ કલર, સેમ ટેક્સચર, બધું પાછું આવી જાય. તો ઊંધિયાના મુઠિયા પણ મને એવા ને એવા જ ખાવા સેમ મળશે, તમને ટેસ્ટ કરાવીશ. થેન્ક યુ. સેમ મળશે. જ્યારે આ કરીએ, અને ખાસ કરીને તમે મધર છો, એટલે માત્ર સ્વાદ નહીં પણ એમાં સ્વાસ્થ્ય હોવું બહુ જરૂરી છે. અને પ્રિઝર્વેટિવ વિના તમે કરો છો, તો આ વસ્તુ તમે એટલે જ્યારે પણ બનાવો છો ત્યારે સૌથી વધારે સ્વાસ્થ્યવર્ધક રહે એની માટે શું શું પ્રિકોશન્સ તમે લો છો? જો એક તો આપણે આમાં કેવું હોય છે કે આપણે હોમમેડ છે ને, હું ઘરે બનાવીશ ને તો હું મારા ઘરમાં કેવી રીતે બનાવું છું એના માટે ધ્યાન રાખીશ કે જે આપણે ઘરે આપણા લોકો માટે શરૂઆત કરી કે કોઈ પણ શાકભાજી છે સ્વચ્છ પહેલાં થવા જોઈએ, સારા એટમોસ્ફિયરમાં, હાઇજેનિક કન્ડિશનમાં એ કટ થાય, પ્રોસેસ થાય, આપણે શાક વઘારીએ, ઓછું તેલ, મરચું, મીઠું, એટલે બેલેન્સ વાપરીએ. એ બધું નાની બાબતનું ધ્યાન રાખવાનું. એ તો ક્લીનલીનેસ ફર્સ્ટ ઓફ ઓલ હોય જ આપણા વર્કશોપમાં, કે આપણી રસોડામાં. હું કહીશ રસોડું મારું, બરાબર, એ ધ્યાન રાખવામાં આવે છે. બહુ જ સારા મસાલા, હું તમને બ્રાન્ડ સાથે કહું, મારા બધા મસાલા વનમાળીના હોય છે. શાક બધા સારી દુકાનોમાંથી જ લીધેલા હોય છે. અને તેલ, શીંગ તેલ હોય તો આપણે ગુલાબ અંકુર હોય, અને બટર હોય તો અમૂલ હોય. આ બધી જ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. અને પછી બને છે. અને કન્ટેનર્સ પણ એટલા ક્લીન હોય છે, એટમોસ્ફિયર પણ ક્લીન હોય છે. મારી સાથે કામ કરવાવાળા લોકો પણ હાથ, મોઢું, પગ ધોઈને કામ કરતા હોય છે. ઓકે. એટલે હાઇજેનિટી તો ફર્સ્ટ ધ્યાનમાં રાખવામાં આવે છે. અમિતાબેન, આપે કહ્યું કે આપ ખુદ રસોઈ બનાવો છો અને પેક થાય છે ફૂડ, અને ઘણીવાર ઘણા પેરેન્ટ્સ એવું ઈચ્છે છે કે એમના ઘરની રસોઈ જ એમના સંતાનોને મળે, તો એ તમને બનાવીને આપી જાય છે. રસોઈ બની જાય પછીની પ્રોસેસ શું છે? ઓકે, જે રસોઈ મારી બનાવેલી હોય કે બહારથી કોઈ પેરેન્ટ્સ આપી ગયા છે, એ લેબલિંગ થાય છે એમના કન્ટેનર્સમાં. પછી કન્ટેનર્સ ફેક્ટરીમાં જાય છે. ફેક્ટરીમાં -47 ડિગ્રી પર એ ફૂડને પહેલાં ફૂડ બ્લાસ્ટ કરવામાં આવે છે, ફ્રીઝ બ્લાસ્ટ કરવામાં આવે છે. પછી એની પ્રોસેસ એક હોય છે, એ -47 ડિગ્રી પર એ કોન્સ્ટન્ટ 18 અવર્સ માટે પ્રોસેસ ચાલે છે. અને એમાંથી મોઇશ્ચર નીકળી જાય છે. અને જે મોઇશ્ચર નીકળી જાય પછી એકદમ ડ્રાય થઈ જાય આપણી વસ્તુ, જે વેજીટેબલ છે કે ગ્રેવી છે, જે પણ છે, ડ્રાય થઈ જાય છે. પછી એક હાઇજેનિક કન્ડિશનમાં એનું પેકિંગ થાય છે, સીલિંગ થાય છે. અને એક અંદર ઓક્સિજન એબ્સોર્બન્ટ મૂકવામાં આવે છે કે જેનાથી આપણું ફૂડ લાંબો સમય સુધી, લગભગ 9-1 મહિના સુધી સારું ને સારું રહે. એમાં કોઈ પણ મોઇશ્ચર ના આવે, ને મોઇશ્ચર નહીં આવે ને એટલે એમાં માઇક્રોબિયલ પેલું કોન્ટામિનેશન નહીં થાય. આટલું ધ્યાન રાખવામાં આવે છે. ઓકે. આપે જ્યારે આ શરૂઆત કરી એ પહેલાં કોઈ દિવસ આ પ્રકારનું ફૂડ આપે ક્યારેય ચાખ્યું હતું કે આપ એના વિશે કંઈ જાણતા હતા? તો આ ટેકનોલોજી સાથે તમે કઈ રીતે? બસ મારે વાંચવામાં આવ્યું, અને એટલે જ મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું. પછી જેમની પાસે મેં આ કામ કર્યું એમની પાસે મેં સમજ્યું કે ટેકનિકલી આ શું છે. અને બહુ મોટી વસ્તુ છે કે આને સ્પેસ ફૂડ કહેવામાં આવે છે, કે જે આપણે રેસ્ટોરન્ટ જે જઈને જાય છે સ્પેસમાં, એ લોકો આ જ ફૂડ લઈને જાય છે. ત્યારે એ અવેલેબલ નહોતું આપણી પબ્લિક માટે. નાઉ ધોઝ મશીન્સ આર અવેલેબલ ફોર જનરલ પબ્લિક ઓલ્સો. એટલે આને સ્પેસ ફૂડ કહેવામાં આવે છે. એટલું શ્યોર છે કે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, અને હેલ્ધી, હાઇજેનિક છે. ઓકે. અને એક ફૂલ ફ્લેજ બિઝનેસ માનો કે કોઈ વ્યક્તિએ શરૂ કરવો છે, જેણે રસોઈ, બટેટા ખરીદવાથી માંડીને એ પેકેજિંગ થઈ જાય ત્યાં સુધીનું, તો એ
કેટલું ખર્ચાળ હોઈ શકે? ઇન્વેસ્ટમેન્ટ બહુ મોટું હોઈ શકે? ના એવું જે કંઈક પ્રોસેસ છે ને એ પ્રોસેસ ટેકનિકલ થોડીક એને ટેકનિકલી થોડી જુદી છે, એટલે પ્રોસેસ એક્સપેન્સિવ છે. બાકી આપણે જે શાક બનાવીએ છીએ એમાં તો જે થવાનું છે એ જ છે, જે થોડુંક એક્સપેન્સિવ પ્રોસેસનો છે. ઓકે. અને એમાં પ્રોસેસમાં એવું છે કે કદાચ એક બીજી પ્રોસેસ પણ સાઈડ બાય સાઈડ ચાલતી હોય છે, જેને રિટોર્ટ કહે છે. પણ એમાં છે ને એ આખી જુદી પ્રોસેસ છે. થોડુંક એ સસ્તું પડે છે, પણ આના કદાચ બહુ જુદું છે અને લોકોને ઘણાને માફક આવે છે, ઘણાને નથી આવતું. તો આ જે ફ્રીઝ ડિહાઇડ્રેશનની પ્રોસેસ છે એ માટે જે સેટઅપ જોઈએ એ અમદાવાદમાં કે ઇન્ડિયામાં, ગુજરાતમાં બહુ મોટી સંખ્યામાં અવેલેબલ છે કે આની માટે બી સ્ટ્રગલ કરવું શરૂ થઈ રહ્યા છે, સેટઅપ શરૂ થઈ રહ્યા છે. પહેલાં તો થોડાક હતા, હવે તો ઘણા બધા સેટઅપ શરૂ થઈ ગયા છે. એટલે પણ આ કેસમાં કેવું છે, સેટઅપ શરૂ થઈ જાય છે પણ તમારી જે ક્વોલિટી મેન્ટેન થવું જોઈએ, ટેકનિકલી જે પ્રોપર જે કામ થવું જોઈએ ને એ થોડુંક પેલું સ્કિલ માંગી લેવું હોય છે. એટલે ધારો કે હું સેટઅપ લઈને બેસી ગઈ, પણ એનાથી કશું નથી થતું. એ જે મારે પ્રોસેસ છે એનું મેન્ટેન કરવાનું છે, ટેમ્પરેચર અને સબ્લિમેશન એક પાર્ટ છે, એ બધું પ્રોપરલી જાણવું પડે છે અને પછી થઈ શકે. નહીં તો આ પેક થઈ જાય પણ ક્યારેક બગડી પણ જાય છે. જો પ્રોપરલી કામ ના થયું હોય તો ભેજ આવી જાય, મોઇશ્ચર પકડે ને તો એમાંથી સ્મેલ આવી જાય છે. એટલે આ કામ બહુ પ્રોપરલી થવું જોઈએ. ચોક્કસ. કોઈ નેગેટિવ એક્સપિરિયન્સ ખરો કે ક્યારેક તમે બહુ પ્રેમથી બનાવીને આપ્યો પણ તમને એમ થાય કે કોઈને ના ભાવ્યું, અથવા તારી તમે કહો છો કે કંઈ બગડી ગયું ને એ રીતે કંઈ થયું? ના, એ નેગેટિવ એક્સપિરિયન્સ એવી રીતે નથી થયો, પણ આમાં એવું થયું કે એક બહેને મારી પાસે લગભગ 5 કે 6 ગ્રેવી બનાવી હતી. હવે આ જે ફૂડ પેક થાય ને પછી એને ડાયરેક્ટ સનલાઇટ ના મળવી જોઈએ, અથવા તો હીટ ના આવી જોઈએ, હીટ એટમોસ્ફિયર ગરમ વાતાવરણમાં ના રહેવું જોઈએ. હવે એમણે તો મારી પાસે બધું કરાયું. 1-1.5 મહિના પછી એ પાછા મારી સાથે કમ્પ્લેન લઈને આવ્યા કે પેલું મારું ટેસ્ટમાં ચેન્જ થઈ ગયો છે. હવે એમણે મારી પાસે લઈ જઈને લગભગ એમણે કુરિયર કર્યું. કુરિયર પણ એમનું 20 દિવસે પહોંચ્યું. પછી એમને ત્યાં વાપર્યું અને પછી 1.5 મહિના પછી એમને ફીલ થયું. એટલે મેં થોડું મારે એમના માટે સમજાવવું અઘરું હતું કે જ્યારે હું જ્યારે જનરલી કોઈને આપું છું ને ત્યારે એક પેકેટ ખોલીને આપું છું, ટેસ્ટર મૂકું જ છું કે આ તમારું ફૂડ છે. એમના કેસમાં પણ થયું હતું, પણ મારે એમને કન્વિન્સ કરવા બહુ અઘરા થઈ ગયા કે ક્યાં તો આ તમારું ફૂડ ગરમીમાં પડ્યું રહ્યું છે, ક્યાં તને હીટ મળી છે. બેમાંથી એક થયું છે. ઓકે. તમે આટલું બધું ધ્યાન રાખો છો, પ્લસ પ્રિઝર્વેટિવ્સ નથી, અને તમારી લોજિસ્ટિકમાં પણ સારો ખર્ચો કરવો પડે છે, કેમ કે મેક્સિમમ તમે આઉટસાઇડ મોકલો છો. તો આ ફાઇનાન્શિયલ્સ કઈ રીતે મેનેજ થાય છે? હમણાં તો લકીલી હું મારા જરૂર પડે જ વધારે, પણ લકીલી હમણાં તો હું મારા ઘરેથી જે મારું જે સેવિંગ છે એને યુટિલાઇઝ કરી રહી છું. પણ થોડું એક્સપાન્શન વિચારી રહી છું. એમાં મને એક જે સરકારની મને લોનો મેં કદાચ લીધી નથી, પણ સરકાર બહેનોને બહુ બધી મદદ કરી રહી છે. જેમાં પેલું છે MSME છે, પછી એક બીજું એક છે પ્રધાનમંત્રી યોજના છે. એ બધામાં ગવર્મેન્ટ બધી મદદ કરી રહી છે. હજુ મેં લીધી નથી, પણ હું કદાચ વિચારીશ કે બહુ બધી મદદો મળતી હોય છે સરકાર તરફથી પણ. ચોક્કસ. આપણી સાથે કેટલી બહેનો જોડાયેલી છે? આપણી સાથે 3 છે હમણાં. હા, ફાઇન. 3 બહેનો છે, અને બાકી તો હું ફ્રીલાન્સ પણ બહેનોને કામ કરવા બોલાવી લઉં છું જ્યારે વધારે કામ હોય ત્યારે, અને એમને મહેનતાણું જે આપવાનું હોય આપણે આપી દઈએ છીએ. ઓકે, ફાઇન. હવે થોડું તમારા પર્સનલ લાઈફ તરફ જઈએ તો તમે કહ્યું કે તમે 20 વર્ષ જોબ કરીને સાથે બંને સંતાનોનો ઉછેર ને ઘર પરિવાર, તો આમાં આપના પરિવાર, આપના પતિ, એમનો કેટલો સહયોગ રહ્યો? અને આ પણ એક જર્ની બહુ સ્ટ્રગલફુલ હોય છે, કેમ કે બાળકો નાના હોય, તમે વર્કિંગ, પછી તમે પાછું વિચાર્યું કે હું કંઈક બીજું કરું, તમે એક સર્ટેન એજ પછી કંઈક નવું કરવાની કોશિશ કરી છે. તો આ જર્નીમાં પરિવાર, સંતાનો કઈ રીતે જોડાયા અને સપોર્ટિવ રહ્યા હોવા છતાં પણ પોતાનું એક સ્ટ્રગલ તો હોય, દરેક વર્કિંગ વિમેને કરવું જ પડે, તો એ કઈ રીતે બધું થયું? એકચ્યુઅલી જ્યારે મેં બ્રેક લીધો ને, મારે બ્રેક લેવો પડે ઇનકેસ, ઇનફેક્ટ કે ત્યારે બહુ ખરાબ લાગતું હતું, થોડું ડિપ્રેશન ફીલ થતું હતું. બધા ઓફિસ જાય, મારા ઓફિસ જાય, મેં 20 વર્ષ કામ કર્યું, અને હું મારી શરૂઆત કરું ને તો 2003માં કદાચ મારું ઘર છે સેટેલાઇટથી હું મણિનગર જતી હતી, તો આખા રોડ પર આઈ એમ ધ ઓનલી લેડી કે જે કાંગારૂ બેગમાં મારા દીકરાને લઈને ગઈ છું. ત્યારે ઘણા બધા રસ્તામાં વઢે મને કે બેન ઘરમાં રહો, આ છોકરો પડી જશે, આમ છે. મેં લગભગ 6 મહિના એને કાંગારૂ બેગમાં લઈને આવી, જ્યાં સુધી ઊભો રહેતો ના થયો. પછી પાછો મારો દીકરીનો વારો આવ્યો. તો એવી રીતે, એટલે કામ પણ જરૂર પણ હતી, અને થોડું એવું પણ હતું કે કરી લેવું જોઈએ. અને સાથે પરિવારનો સપોર્ટ હતો, પરિવારનો બહુ જ સપોર્ટ હતો. પણ કેવું છે કે જેનેટિકલી આપણે થોડુંક જે લેડીઝે કામ કરવું પડે ને એ કરવું જ પડતું હોય છે. એમાં
કદાચ આપણને કોઈ મદદ ના કરી શકે કે આપણે જ આપણા વિઝનથી કરી શકીએ, ફટાફટ પતાવી શકીએ. એટલે સ્ટ્રગલ તો છે જ, સ્ટ્રગલ તો છે. સપોર્ટ છે બધાનો, પણ આપણે અમુક વસ્તુ તો આપણે જ કરવી પડે છે. એમાં આપણે સ્ટ્રેન્થ, આપણી ઇનર સ્ટ્રેન્થ બહુ જરૂરી છે. છેલ્લા 2 વર્ષમાં આપે બિઝનેસ સેટ કર્યો ને હવે ચાલી રહ્યો છે, તો એ 2 વર્ષમાં નોટ નેસેસરી કે બધું સ્મૂધલી જ થયું હશે, તો કંઈ એવા તકલીફો આવી કે એવા બહુ ચેલેન્જીસ આવે છે, કેમ થાય કે આ મેં બરાબર કર્યું છે કે નહીં, મારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાંક ફોગટ નહીં જાય અથવા તો મારી મહેનત પેલી થશે? કેમ કે કોઈ મહિલા માટે બિઝનેસ શરૂ કરવો એ આજના સમયે પણ ચેલેન્જિંગ છે જ. આપણે હજી ક્યાંક જઈને 15-20 હજાર 30 હજારની નોકરી કરી આવશું, પણ પોતાના પગ પર ઊભા રહેવા માટે બિઝનેસનો એક માધ્યમ બનાવવું એ આજના દિવસે પણ ચેલેન્જિંગ જ હોય છે. ઇવન પુરુષો માટે પણ પોતાનું, અને એમાં બી જ્યારે સંતાનોની જવાબદારી હોય, ઘરની આર્થિક પરિસ્થિતિ કે એટલી પણ સમૃદ્ધ ના હોય કે 5-15 લાખ વહી જશે તો ચાલશે. એટલે આ સમયે બિઝનેસનો નિર્ણય લેવો, આઈ શુડ અપ્રિશિએટ યુ ફોર ધીસ, કે બિઝનેસ સેક્ટરમાં જવું, એક મહિલા તરીકે, માતા તરીકે વિચારવું. તો આ જે સંઘર્ષો જે બિઝનેસ વુમન તરીકે આવ્યા એ કેવા રહ્યા? હા, એ ઘણા બધા. એમાં કેવું થાય કે તમને મોટિવેશન આપવા કરતાં ડિમોટિવેટ કરવા વાળા ઘણા લોકો મળી જાય તમને, કે એક તો કે આ બધું ના થાય, આ સ્કેલ પર ના થાય, તારે કરવું છે તો બહુ જ મોટું કરી લે, આ બધું તું ક્યારે પહોંચી વળીશ, આ બધા તમને ડિમોટિવેશન બહુ જ મળે. પણ એમાંથી આપણે બહાર આવવું પડે, કે કોન્ફિડન્સ રહેવો જોઈએ કે હું જે કરું છું ભલે ધીરે ધીરે આગળ આવીશ, કારણ કે એકસાથે મારી પાસે એવા નથી કે હું કરોડ રૂપિયા આ બિઝનેસમાં નાખી દઉં કે ચારે બાજુ ફેલાઈ જાઉં. એટલે મને ઘણા બધા એવું કીધું કે ભાઈ આ બધું ના કરાય, જાતે રસોઈ બનાવવાની. શરૂઆતમાં હું જાતે બનાવતી હતી, હવે તો મને હેલ્પ જ છે, પણ કે આ બધી મહેનતનું કામ ના કરાય. કોઈ ફૂડનું આઈટમ છે, કોઈ માંદું પડી જશે, તારી પર કેસ થઈ જશે. આવા પણ મને ઘણા બધાએ, પોતાના લોકોએ પણ કીધું ઘણી વાર કે આ બધું નહીં કરાય. પણ એ બધાને ઇગ્નોર કરવાનું, ઇગ્નોર કરી અને બહાર આવી ગઈ. પણ મારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ હતું, એટલે હું ધીરે ધીરે ચડી રહી છું. પણ એવું જ કરવું જોઈએ આઈ થિંક. બહુ મોટું જોરશોરથી કરીને પછી તમે કદાચ તકલીફમાં આવો તો પોતે ખાઈ શકો ને એટલા જ કામ, ખાઈ શકો ને એટલા જ કામ, એટલું લેવલ પર જ કરવું જોઈએ. જે ફેલિયર તમે પચાવી શકો એટલું. અને ફેલિયર ધારો કે કરવું પડે ને તો પણ કોઈ ચિંતા નહીં, એક્સેપ્ટ કરી લો કે ના થયું તો ઓકે, કંઈક બીજું, કશુંક બીજું. પણ સ્ટ્રેન્થ તો જોઈએ. હા, અને મેઇનલી ડિમોટિવેશન તો તમને બહુ જ જગ્યાએથી મળશે મોટિવેશન કરતાં. મને લગભગ અત્યાર સુધીમાં 3 કે 4 લોકો એવા જોયા કે મને મોટિવેટ કર્યા, બાકી બધાએ ડિમોટિવેટ કર્યા. ઓકે, હવે થોડી હળવી વાતો કરીએ તો વ્યક્તિ તરીકે અમિતા ત્રિવેદી કેવા છે? સ્ટ્રોંગ, ઓકે, ગુસ્સાવાળી, ડિસિપ્લિનમાં બહુ માનું છું. ઇવન મારા બચ્ચાઓને પણ કહું કે ડિસિપ્લિન હોવી જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ. ડિસિપ્લિનમાં અને કન્સિસ્ટન્સી તો હોવી જ જોઈએ. બરાબર. અને બાકી પર્સનલી હું બહુ જ લાઇટ છું. બાળકો સાથે શેરિંગ મારું બધું હોય, મારા ફ્રેન્ડ્સ પણ બહુ બધા છે. અને અમિતા ઇઝ વેરી લાઇટ, સ્માઇલિંગ એન્ડ ગુડ હાર્ટેડ પર્સન. અને શું ગમે છે અધર ધેન ધીસ? વાતો કરી. ઓકે. હરવું ફરવું ને વાતો કરી. ઓકે. મૂવી નથી ગમતી. અચ્છા. સમય મળે છે આટલા કામ ને જવાબદારીઓમાં કે તમે કાઢી લઉં કરી શકો? કાઢી લઉં છું. ઓકે. અને કેમ કે કરવું જ પડશે, નહીં તો તમે પછી એનાથી પણ બોર થશો, એનાથી થાક લાગશે. હા, એ કામથી તમારે થોડું રિલેક્સ્ડ રહેવું પડે. તમે રિચાર્જ થાવ, થોડો ટાઈમ તમે તમારા માટે કાઢી લો, પછી મજા કરો ને પછી રિચાર્જ થાવ કે હવે ચલો ફરી ચલો કામમાં જઈએ. હા, આ અત્યારે જે સ્કેલ પર છો એનાથી આગળ જવાના કેટલા પ્લાન્સ, કઈ રીતે છે કે હવે કઈ રીતે આમાં આગળ વધવું? હા, પ્લાન્સ એવા છે કે એક જગ્યા લેવાનું વિચારું છું. ઓકે. લગભગ 10 બહેનો મારી સાથે કામ કરે એવું કશું મારું પ્લાનિંગમાં છે. અને સાથે સાથે એક આ જે ફૂડ ડિહાઇડ્રેશનની સાથે એક ક્લાઉડ કિચન ચાલુ કરવું છે, થોડુંક જુદા કન્સેપ્ટ સાથે. ભલે ઓછું હોય પણ હાઇજીનિટી મેન્ટેન થાય, સારી વસ્તુ મળે. અને સ્પેશિયલી આપણે ત્યાં બહુ જ અમદાવાદમાં બહારના લોકો તો બહુ જ આવી ગયા છે, કે જે હમણાં જે સિલિન્ડરનું થયું ને, મેં જોયું છે કે લોકો કંઈ પણ ખાતા હોય છે. થોડોક પૈસા પણ રોજ જમવાનું હોય બહાર, એટલે એમને એક કન્સ્ટ્રેન્ટ સાથે ચાલવું પડે કે એ બધું કશું ઓવરકમ કરવું છે મારે. બરાબર. અને મારે કામ ખાસ સ્ટુડન્ટ્સ માટે જે બહારથી આવતા હોય છે, બરાબર, અને બહાર જઈ રહ્યા છે, એના પર મારો ફોકસ વધારે છે.
તો અત્યારે મેક્સિમમ જે કેનેડા, યુકે કે હા. અમેરિકાના તમારા જે ક્લાયન્ટ્સ છે એ લોકો જ્યારે રિસ્પોન્સ તમે કહ્યું કે મને બહુ ખુશી થાય છે જ્યારે હા, કહે છે કે આ શાક મને બહુ ભાવ્યું, ફીડબેક આવે છે ત્યારે બહુ હા, જ તો કેવા સારું કેવા લાગે છે. ફીડબેક્સ આવતા હોય છે? થેન્ક યુ સો મચ આંટી. એવું ફીડબેક આવે કે આઈ એમ સો હેપી, તમારી વાળી કઢી તો એટલી સરસ છે ને કે મમ્માની યાદ આવી ગઈ. ઓકે. અથવા તેની મમ્મીનો ફોન આવે હા. કે હું તમને લખીને મોકલું છું, મારી દીકરી એટલી ખુશ છે ને કે એને મારા હાથનું રોજ જમવાનું મળી જાય છે. હમણાં રિસન્ટલી મેં બેંગ્લોરવાળા એક મારા ગ્રુપમાં ભાઈ છે, એમને એમની દીકરી માટે બધું ઘરનું બનાવેલી વઘારેલી રોટલી, ઊંધિયું એ બધું મોકલ્યું. તો એમનો મેસેજ આવ્યો કે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ, અમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. ઓકે. ત્યારે બહુ જ સારું લાગે છે. અપાર્ટ ફ્રોમ મની એન્ડ સક્સેસ આપણને એવું થાય હાશ થાય છે. એમની મમ્મીની હાશ, દીકરા અને બાળકોની જે હાશ હોય છે ને, એનાથી ઉત્તમ મને કોઈ કંઈ ફિલિંગ નથી નથી. થતું. આ બધા લોકો સાથે તમે જોડાયા કઈ રીતે? કેમ કે બિઝનેસ ઊભો કરવામાં સૌથી વધુ છે કે તમારા ક્લાયન્ટ્સ ઊભા થાય. હા. એ કઈ રીતે કર્યું તમે? મારા એક ફ્રેન્ડ છે ને, એમને અરવિંદભાઈ વેગડા છે, એમને મને એક ગ્રુપમાં એડ કરી હતી, ટાફ કરીને. એ ટાફ એક ગ્રુપ છે, અમદાવાદમાં ચાલે છે, ટાફ ફેશન, ફૂડ, આર્ટ એનું. ઓકે. હા. અને એમાં હું એન્ટર થઈ પછી મારા કોન્ટેક્ટ્સ ખાસા વધવા વધ્યા લાગ્યા. છે. અને નેટવર્કિંગ એના થ્રુ મને ઘણો ફેર પડ્યો. અને પછી તો કામને શીખવાડે, પછી ફેલાતું જોયું. બરાબર. અને હવે અત્યારે તો યુએસ કેનેડાથી પણ ફોન આવે છે કે અમે ફૂડ ડિહાઇડ્રેટ પણ હું કરી આપું છું. કોઈને પોતાનું ફૂડ જોઈતું હોય અચ્છા, હા. તો એ પણ હું કરી આપું છું, ફૂડ Okay. ફ્રીઝ ડિહાઇડ્રેશન. અને એમના સુધી પહોંચાડવાનું કામ કઈ રીતે? એમાં બે વસ્તુ છે કે કોઈ મને કે કુરિયર કરવાનું તો હું મોસ્ટલી કરી આપું, હમ. અને નહીં તો હું એમના સુધી પહોંચાડી દઉં, એ પછી આગળ એમના એમની જાતે સંતાનો courier સુધી કરી કે પહોંચાડી પહોંચાડી દે. ઓકે, ફાઇન. ઓકે. થેન્ક યુ સો મચ. હવે બહુ સરસ વાત તમે અમારા દર્શક બહેનોને કહો, ખાસ કરીને જે આવું કંઈક નવું કરવાનો વિચાર કરતા હશે, તો તમને ભલે ડિમોટિવેશન મળ્યું પણ એમને સરસ મજાનું મોટિવેશન મળી જાય. ડિમોટિવેશનના કેસમાં હું કહું કે ઇગ્નોર કરો તમારી વાત. તમને જે કોન્ફિડન્સ છે એના પર ચાલતા જ રહો, બધું સારું સારું સાંભળો અને એમાંથી એક નિષ્કર્ષ પર આવો કે ક્યાં અટકે છે, ક્યાં ભૂલ કરી છે. તમને જે નહીં ગમતા શબ્દો સાંભળીને પણ તમને ઘણું બધું શીખવા મળશે કે હા, આ અહીંયા મારી ભૂલ છે, હું અહીંયા આગળ નીકળું. તો સ્ટ્રેન્થ, ઇનર સ્ટ્રેન્થ, અને કામ કરતા રહો બસ. અને આ કાન ખુલ્લા રાખીને બસ શીખતા જ રહો, બસ. એ સૌથી મોટી વસ્તુ છે. કોન્ફિડન્સ સૌથી મોટી વસ્તુ છે, એ પણ એટલું જ જરૂરી છે. કોન્ફિડન્સ અને સ્ટ્રેન્થ. અને લોકોને હસીને સાંભળી લેવાની વૃત્તિ પણ હોવી જોઈએ. ઓકે. થેન્ક યુ સો મચ. ખૂબ જ મજા આવી તમારા બિઝનેસ વિશે જાણીને, અને તમારી તમારી સાથે એટલી સરસ વાતો કરી, અમને બધાને મોટિવેશન મળ્યું. હું આશા રાખું કે આપ સૌને પણ આ એપિસોડ ખૂબ જ ગમશે. આવા સરસ મજાના એપિસોડ અને આવી સરસ મજાની વ્યક્તિઓ સાથે આપણે મળતા રહીશું. ગૃહિણી સાથે ગોસિપમાં. આવજો. થેન્ક યુ સો મચ પૂજા. થેન્ક યુ.